એમ સહજમાં નીકળતો આનંદ જે છે એ કવિતામાં હોય, વાતમાં હોય. એક વિદ્યાર્થીને ઊભો કરી અને શિક્ષકે પ્રશ્ન કર્યો. પ્રશ્ન ઘણા પૂછ્યો અમને. અહીંથી સ્ટેજ ઉપરથી ઉતરીને તો ઘણા એમ કે આમને નામ ગાયું હતું સારું હતું ને આમને નામ બોલ્યા હતું સારું હતું, પણ એ તો અહીં માથડે ચડો તો ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટિયું લાલ થઈ જાય છે. હા, વાતું કરવી, સલાહ દેવી હેલામાં હેલી છે આ દુનિયામાં સાહેબ. મેં એક ભાઈને કીધું, મેં કીધું મને આમ છાતીમાં બળે છે બહુ, એસિડિટી બહુ થઈ ગઈ એમ. તો મને એને સલાહ દીધી, મને કે એનેથી તો મચ્છર મરી જાય. પણ મેં કીધું ડીડીટી, આ હું જે કહું છું ને એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે ડીડીટીમાં, આમાં આપણે મરીએ એમ મને કે તો હશે. હવે સલાહ દેવી એને શું લેવા દેવા છે હે? એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો શિક્ષકે કે ટેબલનો રંગ લીલો છે, ખુરશીના 4 પાયા છે, મારી ઉંમર કેટલી કહી દેજે. હવે લકડહંધાડ કહેવાય કે ન કહેવાય? હે, હાવ નોખું બધું. આમાં કેવી રીતે જવાબ મેળવવો? એટલે વિદ્યાર્થીને પરસેવો ઓલી ગયો. એટલે બીજા વિદ્યાર્થીએ એ ઊંચી આંગળી કરીને કીધું કે સાહેબ એને ના આવડે તો હું કહી દઉં. તો હા કહી દો, મારે તો જવાબ જોઈએ. કોઈ પણ જવાબ આપે મને કે સાહેબ તમારી 44 વર્ષની ઉંમર ને સાહેબને તેથી 44 વર્ષ હાલે. એટલે સાહેબને પરસેવો ઓલી ગયો. હાવ ખોટો પ્રશ્ન પૂછ્યો ને હાવ સાચો જવાબ આવ્યો ક્યાંથી? એટલે વિદ્યાર્થીને પૂછ્યું ભાઈ તે દાખલો કેવી રીતે ગણ્યો? તો સાહેબ દાખલો સાવ સહેલો છે, મારો ભાઈ અડધો ગાંડો છે ને 22 વર્ષ થયા, એનું મેં ડબલ કરી નાખ્યું એમ. એટલે આપણે ત્યાં કવિ લખે પણ એમ જ છે, એ જ ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાડ્યો છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છેવટમાં સુનતણો સરવાળો. પછી કવિ લખે છે કે ચોટલા વાળીને પૂછું જઈને ચોકમાં કેમ તારો ચોટલો કાળો. ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં બેન કેમ તારો ચોટલો કાળો. તો એને શું કીધું કે મૂછું મરડતા એ મર્દોને પૂછજો કેમ બન્યો તું મૂછાળો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. મૂછું મરડતા એ મર્દોને, મૂછું મરડતા એ મર્દોને પૂછજો કેમ બન્યો તું મૂછાળો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. ચોટલા વાળીને પૂછ્યું છે ચોકમાં બેન કેમ તારો ચોટલો કાળો. તો એને શું કીધું? મૂછું મરડતા આવેલા મર્દોને પૂછજો કેમ બન્યો તું મૂછાળો. તો છેવટમાં સુનતણો સરવાળો. બહુ સાચી વાત. હવે કવિ આગળ વાત કરે છે કે વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. દૂધ મલિયાને અમે એ પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાળ્યો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. વગડાનું ઘાસ કહે અમે બનશું દૂધણા, એની વાત જાણે છે ગોવાળો. પણ દૂધમલિયાને કવિ કે અમે પૂછ્યું જોઈ દોડતા કે દૂધનો હંચો ક્યાંય ભાળ્યો. છેવટમાં સુનતણો સરવાળો છે. હે, તમે વિચાર કરો, ગાવડી છે એને છોડી મૂકો તો ઘાસ ખાઈ આવે એનું દૂધ થાય. બકરી છે એને છોડી મૂકો ઘાસ ખાઈ આવે એનું દૂધ થાય. ભેંસ છોડી મૂકો તો ઘાસ ખાઈ આવે. ઘાસ, વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધણા, પણ એની વાત જાણે છે ગોવાળો. દૂધમલિયાને અમે પૂછ્યું જોઈ દોડતા દૂધનો હંચો ક્યાંય ભાળ્યો. ગોવાળિયાને પૂછ્યું કે ભાઈ દૂધનો હંચો ક્યાંય ભાળ્યો. માલધારી હોય, ગોવાળિયા હોય, એ લાગે તમને અભણ, પણ એમાં તર્ક બુદ્ધિ બહુ હોય, એમાં સહજ સમજણ બહુ હોય.
માલધારીઓમાં. હા, એક માલધારીનો છોકરો ઢોરા ચારતો હતો, એમાં એક ફિલોસોફર નીકળ્યો. એટલે ફિલોસોફરે માલધારીના છોકરાને બોલાવીને કીધું કે તારી પાસે બાકસ છે? તો કે હા છે મારી પાસે બાકસ. તો લાવી ત્યાં, એટલે બાકસ દીધી. બાકસથી આમ દિવાસલી પેટાવી અને કીધું કે આ જ્યોત ક્યાંથી આવી કેજી. એટલે માલધારીને છોકરાએ ફૂંક મારી ઠારી નાખી કે હવે આ ક્યાં ગઈ ઈ કયો, હે કે ક્યાં ગઈ ઈ કયો, પછી હું તમને કહું ક્યાંથી આવી છે. એવા દૂધમલિયાને અમે પૂછ્યું જે દોડતા દૂધનો હંચો ક્યાંય ભાલ્યો, છેવટમાં સુન તણો સરવાળો. પણ કવિ હવે આગળ બહુ લખે છે. કિયા પુરસાર થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાલ્યો. કિયા પુરુષાર થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાલ્યો. અને કિયા પુરુષાર્થે એ મળ્યો જય મોત ને, તા તો પૂછતા દૃશ્ય કો વાલ્યો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો બહુ મેં ગાયલો, છેવટમાં સુનતણો સરવાળો. પણ હવેની કડી જે આવે છે ને એ આખી કવિતાના પ્રાણ છે. પ્રાણ એક જ જગ્યાએ હોય, અમુક જ જગ્યાએ પ્રાણ હોય. તમે આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાઓ તો એક જ જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાઓ તો એક શબ્દ ઉપર પ્રાણ હોય. એમાં આ આખી કવિતાની પ્રાણવાન જો કડી હોય તો હવેની કડી આ છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. એક તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. તો આવું ગડપણ તું એ ક્યાંથી લાવ્યો, તો આંબે ઉતર નવ વાલ્યો. છેવટમાં સુનતણો સરવાળો. આવું ગડપણ તું એ ક્યાંથી લાવ્યો, આવું ગડપણ તું એ ક્યાંથી લાવ્યો, તો આંબે ઉતર નવ વાલ્યો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. કવિની મજા તો તમે જુઓ સાહેબ. કેરી છે ને એની ગોઠલી છે એ ડાબલી જેવી હોય. તુરી તુરી ડાબલીમાં એને તમે તોડો તો એમાંથી ગોઠલી નીકળે, તુરી નીકળે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. સાહેબ ઈ ગોઠલીને તમે વાવી દો તો એમાંથી આંબો ઉગે અને આંબામાં કેરી આવે, અને કેરીના રસની જે મીઠાશ છે એ સાકરમાંય નથી, કેરીના રસની મીઠાશ છે એ ખાંડમાંય નથી અને ગોળમાંય નથી. સાહેબ તો કવિ શું કલ્પના કરીને લખે છે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને, શબ્દ પ્રયોગ કર્યો કેવો કર્યો સાહેબ, ગોળના ગાડાને. એક તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. આવું ગડપણ તું એ ક્યાંથી લાવ્યો, આવું ગડપણ તું એ ક્યાંથી લાવ્યો, તો આંબે ઉતર નવ વાલ્યો. છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. આવું ગળપણ, ગળ્યું નહીં મીઠું નહીં, ગળપણ શબ્દ પ્રયોગ કેવો પ્રાદેશિક શબ્દ પ્રયોગ કર્યો છે કવિએ. આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો, તો આંબે ઉતર નવ વાળ્યો. છેવટમાં સુનતણો સરવાળો. બધેથી જો શૂનના સરવાળા આવતા હોય તો ક્યાંક જવાબ હશે કે નહીં. આપણા ગુણવંત શાહ એક બહુ સરસ વાત લખે છે કે આ દુનિયામાં એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ન હોય, અને આ દુનિયામાં એક પણ જવાબ એવો નથી કે જેનો સામે પ્રશ્ન ન હોય. સાહેબ પ્રશ્ન જવાબ આપણે ગોતવો જોઈએ. બસ છેલ્લી કડીમાં જવાબ કવિ આપે છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરતની કૃતિ, માણસની બનાવટ નહીં. માણસની બનાવટ તો બધું બગડીને ઊભું રહે, માણસની બનાવટ લ્યો. હવે ઘોડું છે એ ભગવાનની બનાવટ છે, મોટરસાયકલ છે માણસની બનાવટ છે. એ મોટરસાયકલ બગડે તો એ તમને કેશોદ ન પુગાડે,
તમારે એને કેશોદ પુગાડવું પડે, અને ઘોડું છે એ તમને કેશોદ પુગાડી દે. ઘોડું છે એ ઈશ્વરની બનાવટ છે, માણસની બનાવટ છે એ બગડીને ઊભું રહે, અટકીને ઊભું રહે, એ તમને ક્યાંય પુગાડે નહીં. ઈશ્વરની રચના કોઈ દી. સૂર્ય છે, ચંદ્ર છે, વિચાર કરો, વરસાદ છે, પવન છે, એ બધી એની કિંમત ના આંકી શકાય કાંઈ. એમ આ કાન છે, આંખું છે, મોઢું છે, નાક સૂંઘવા માટે છે, એ કુદરતની જે મનુષ્યની જે રચના છે એમાં કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. આંખની શું કિંમત છે એ તો મને ચશ્મા આવે પછી ખબર પડે. દાંતની શું કિંમત છે એ તો તમને ચોકઠા આવે પછી ખબર પડે. અને કાનની શું કિંમત છે એ તો આપણે સાંભળતા બંધ થાય તે ખબર પડે. અને પૂરા શરીરની કિંમત શું છે એ તો ઘટપણ આવે ત્યારે ખબર પડે. એટલે તો કવિએ કીધું કે ઘટપણ તે એસી કરી કે મારો વહરો કીધો વેશ, પણ વણહાબુ વણ પાણીએ એ મારા ધોળા કીધા કેસ, પણ વણહાબુ વણ પાણીએ અરે રે મારા ધોળા કીધા. ઘટપણ તે એસી કરી મારો વહરો કીધો વેશ, વણહાબુ વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. હવે તમે જુઓ, હું અને તમે રોજ અરીસામાં જોઈએ છીએ, આપણે ઘટપણ આવે છે, પણ કઈ તારીખે ઘટપણ બેઠું એ કોઈને ખબર નથી. બેહી જાય પણ તારીખ નો યાદ આવે. એમ કુદરતની જે કૃતિ છે, કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. એના માટે સંતની પાસે જવું જોઈએ, એની પાસે જ્ઞાની પાસે જવું પડે. એના માટે ગીતા, રામાયણ, ભાગવત, વેદના અભ્યાસ કરવા પડે. મનુષ્ય દેહની શું કિંમત છે, મનુષ્ય જન્મની શું કિંમત છે, એના માટે શાસ્ત્રોનું પઠન કરવું પડે. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા એ બુદ્ધિના બાચકા, આંખો છે લોહીનો ઉકાળો, છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો. ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો, છેવટમાં સુનતણો સરવાળો, છેવટમાં સુનતણો સરવાળો.